ભુજના રમણીય હમીરસર તળાવ પર ઐતિહાસિક કૃષ્ણજી પુલ છે। હમીરસર તળાવની જેમ કૃષ્ણજી પુલ સાથે પણ ભુજના લોકોની લાગણીઓ જોડાઈ છે। રાજાશાહીના સમયમાં બનાવાયેલ આ પુલ ભુજ શહેરના મહારાવ ખેંગારજી પાર્ક અને રાજેન્દ્ર પાર્ક સુધી જવા માટેનો એકમાત્ર પુલ હતો। જ્યારે શ્રાવણ મહિનામાં શીતળા સાતમનો મેળો ભરાય ત્યારે ભુજ શહેર તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો અહીં મેળાની મજા માણવા પરિવાર સાથે આવતા તેમજ આ કૃષ્ણજી પુલ પર ઊભી હિલોડા લેતા હમીરસર તળાવના સૌંદર્ય પણ નિહાળતા હતા। કચ્છમાં લાગેલા ગોઝારા ભૂકંપ બાદ કૃષ્ણજી પુલની લગોલગ બીજા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેના કારણે કૃષ્ણજી પુલ પર ભારણ ઓછું થયું હતું। રાજાશાહીના વખતમાં એડી 1971માં ડબલ એ ક્લાસ બનાવાયેલ આ પુલ 108 વર્ષની ઉંમર ધરાવતું આ પુલ છેલ્લા 4 વર્ષોથી જર્જરિત હાલતમાં હતો, જેને રિપેરિંગ માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પાલિકાએ પુલ પર એક જ બાજુ બ્લોકની દિવાલ બનાવી સંતોષ માની લીધો હતો। તે વચ્ચે મોરબી પુલની દુર્ઘટના બનતા કૃષ્ણજી પુલને સુફાળું બંધ કરી દેવામાં આવ્યું હતું અને કોઈ દુર્ઘટના ન થાય તે માટે વાહનો તેમજ માણસો માટે યાતાયાત બંધ કરી દેવામાં આવ્યો હતો। ત્યારે હવે 3 કરોડ 8 લાખના ખર્ચે કૃષ્ણજી પુલનું પુનઃ નિર્માણ થશે। આ માટે ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવેલ છે। ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર અનિલ જાધવે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જે તે સમયે આપત્તિ સમયે આ બંધ કરવામાં આવ્યું હતું, એના બાદ જે તે સમયે કોર્ટ મેટર થઈ હોવાથી કામ બંધ થયું હતું। હમણાં જે નવા આપણા જે કૃષ્ણજી પુલ છે એના નવીનીકરણ માટે આપણને ટીએસ કમિટી સપ્ટેમ્બરમાં મળી। આપણે ઓક્ટોબરમાં ટેન્ડર કર્યું પણ કોઈ આવ્યું નહીં। નવેમ્બરમાં આપણે એક ટેન્ડર કર્યું, એક વ્યક્તિ એમાં હાજર હતા પરંતુ ક્વોલિફાઈ નહોતા થયા। કૃષ્ણજી પુલ એક તો ભુજની અસ્મિતા સાથે જોડાયેલું છે અને બીજું સેફટી સાથે પણ એનો સીધો સંબંધ છે, એટલે આપણે ક્રાઇટેરિયા શક્ય એટલા ઉચ્ચ કક્ષાના રાખ્યા છે કે ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે। ત્રીજું ટેન્ડર અત્યારે ઓનલાઈન છે। હોપફુલી આ મહિનાના અંતના ટેન્ડર ખુલશે અને કામ ચાલુ કરીશું। 3 કરોડ 48 લાખનું આ ટેન્ડર છે જે બહાર પાડવામાં આવ્યું છે।